નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 અર્થશાસ્ત્ર ચેપ્ટર નંબર 4 પુરવઠો. બજાર આધારિત અર્થતંત્રમાં માંગ પુરવઠાના પરિબળો વસ્તુની કિંમત નિર્ધારણ કરવામાં અગત્યનો ભાગ ભજવે છે. માટે માંગને સમજવા આપણે પુરવઠો પણ સમજવો જરૂરી છે. તો આપણે સૌપ્રથમ પુરવઠા અને જથ્થાનો અર્થ જોઈએ. પુરવઠો અને જથ્થાનો અર્થ. ઉત્પાદન પહેલાં સમજીએ, જેથી પુરવઠો શું છે અને જથ્થો શું છે આપણને ખબર પડે. સૌપ્રથમ ઉત્પાદન. ચોક્કસ સમયે ઉપલબ્ધ સાધનો દ્વારા જેટલા પ્રમાણમાં વસ્તુ ઉત્પન્ન થાય તે ઉત્પાદન છે. ઉત્પાદન એ ઉત્પન્ન થયેલી વસ્તુનું પ્રમાણ દર્શાવે છે. જ્યારે પુરવઠો ચોક્કસ સમયે અને કિંમતે ઉત્પાદનનો જે ભાગ વેચવાની ઈચ્છા, શક્તિ અને તૈયારી દર્શાવે તેને પુરવઠો કહે છે. વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન રાખજો, પુરવઠો એટલે શું પૂછાય છે 1 માર્ક્સમાં. ચોક્કસ સમય છે, કિંમતે ઉત્પાદક દ્વારા ઉત્પાદન જે થયું હોય એમાંથી જેટલો ભાગ વેચવાની ઈચ્છા, શક્તિ અને તૈયારી ધરાવતો હોય તો તેને પુરવઠો કહેવામાં આવે છે. જથ્થો એટલે વસ્તુના કુલ વેચાણક્ષમ એકમોનું પ્રમાણ. કેટલા એકમો વેચાવાના છે તેના પ્રમાણને જથ્થો કહે. આમ ઉત્પાદન, પુરવઠો અને જથ્થો ત્રણેય અલગ બાબત છે. ત્યારબાદ પુરવઠો અને જથ્થાનો તફાવત જોઈએ. સૌપ્રથમ પુરવઠો. વર્તમાન કિંમતે ઉત્પાદનનો જેટલો ભાગ નહીં વેચવાની ઈચ્છા જથ્થો છે. જ્યારે વર્તમાન કિંમતે ઉત્પાદક જેટલો ભાગ વેચવાની તૈયારી બતાવે છે તે પુરવઠો છે. પુરવઠા એટલે કે વર્તમાન જે ચાલુ કિંમત હોય એમાં ઉત્પાદક જેટલો ભાગ વેચવા માટે ઈચ્છા શક્તિની તૈયારી ધરાવે છે તે પુરવઠો કહેવાય. ત્યારબાદ જથ્થો જોઈએ. જથ્થો કુલ ઉત્પાદન જેટલો કે તેનાથી ઓછો હોઈ શકે, પરંતુ કુલ ઉત્પાદનથી વધુ ન હોઈ શકે. જથ્થો છે ઉત્પાદન કરતાં ઓછો હોઈ શકે પણ ઉત્પાદનથી વધારે ન હોઈ શકે, કારણ કે ઉત્પાદન દરરોજનું દરરોજ થાય. જ્યારે જથ્થો છે એ વેચાણક્ષમ એકમોનું પ્રમાણ દર્શાવે છે. પુરવઠો ઉત્પાદનથી ઓછો કુલ ઉત્પાદન જેટલો કે ઉત્પાદનથી વધારે પણ હોઈ શકે. પુરવઠો એ ઉત્પાદનથી ઓછો અને ઉત્પાદનથી વધારે પણ, કારણ કે અગાઉ જે ન વેચાયેલો માલ છે એ ફરીથી પુરવઠામાં ઠલવાય છે, એટલે ઉત્પાદન કરતાં પણ વધારે હોઈ શકે. જ્યારે જથ્થો પુરવઠો જેટલો જ અથવા એનાથી વધારે હોઈ શકે પણ ઓછો હોઈ શકે નહીં. જથ્થો છે એ પુરવઠા જેટલો જ અથવા એનાથી વધારે હોઈ શકાય, કારણ કે ગોદામમાં પડેલો માલ એક વખત ન વેચાયો તો એ ફરીથી જથ્થામાં ગણાઈ જશે. જ્યારે પુરવઠો જથ્થા જેટલો હોઈ શકે પરંતુ જથ્થા કરતાં વધુ હોઈ શકે નહીં. આ બાજુ જથ્થો. વસ્તુની કિંમત વધતા જથ્થો ઘટે છે. અહીંયા ખાસ ધ્યાન રાખવું, વસ્તુની કિંમત વધે તો જથ્થો ઘટે છે. જ્યારે વસ્તુની કિંમત વધતા પુરવઠો વધે છે, કારણ કે એમાં વધુ નફાની આશાએ વધુ પુરવઠો ઉત્પાદક રાખવા તૈયાર થાય છે. આમ પુરવઠો એટલે કે અહીંયા પહેલાં જથ્થો અને પુરવઠા વચ્ચેનો તફાવત જોયો. ત્યારબાદ પુરવઠાને અસર કરતા પરિબળો. પુરવઠાને અસર કરનારા 2 પ્રકારના પરિબળો છે: વસ્તુની કિંમત અને વસ્તુની કિંમત સિવાયના પરિબળો. વસ્તુની કિંમત એના વિશે સમજૂતી મેળવે. કિંમત એ પુરવઠાને અસર કરનારું મહત્ત્વનું પરિબળ છે.
મહત્તમ નફો મળે એટલે આપોઆપ ઉત્પાદક વસ્તુ વધારે પુરવઠો રાખવા ઈચ્છે છે અને તેથી પુરવઠો પણ વધે છે. અને જો કિંમત ઘટે તો ઉત્પાદકને નફો ઓછો મળે છે અને પુરવઠો ઓછો વેચવા તૈયાર થાય છે. આમ વસ્તુની કિંમત અને પુરવઠા વચ્ચે સીધો સંબંધ હોય છે. એટલે કે કિંમત ઘટે પુરવઠો ઘટે, કિંમત વધે તો પુરવઠો વધે. ત્યારબાદ અન્ય પરિબળો, જેમાં ઉત્પાદનના સાધનોની કિંમત. આપણે અગાઉના ચેપ્ટરમાં શીખી ગયા ઉત્પાદનના 4 સાધનો: જમીન, મૂડી, શ્રમ, નિયોજક. આ સાધનોની કિંમત એ પુરવઠા પર અસર કરે છે. દાખલા તરીકે જમીનના માલિકને ચૂકવાતું ભાડું, શ્રમિકને ચૂકવાતા વેતનમાં ઘટાડો થાય અને અન્ય પરિબળોને કારણે ઉત્પાદન ખર્ચ ઘટે તો વસ્તુના પુરવઠામાં વધારો થાય છે. તેનાથી ઊંધું, ઉત્પાદન ખર્ચ ઘટવાથી નફાની શક્યતા વધે છે, તેથી ઉત્પાદકે વધુ વસ્તુ વેચવા પ્રોત્સાહન મળે છે. એનાથી ઊંધું, જો ઉત્પાદન ખર્ચ વધે તો નફો ઘટે અને પુરવઠો પણ ઘટે છે. આમ ઉત્પાદનના સાધનોની કિંમત પણ પુરવઠાને અસર કરે છે. ત્યારબાદ ટેકનોલોજીની કક્ષા. ટેકનોલોજીના વિકાસને કારણે સમય શક્તિની બચત થાય, ગુણવત્તાયુક્ત ચીજવસ્તુઓનું ઓછા ખર્ચે વધુ ઉત્પાદન થાય. જ્યાં ખર્ચ ઓછો હોય તો નફો વધવાની શક્યતા, અને નફો વધારે તો પુરવઠો પણ વધારે. આમ ટેકનોલોજી પણ પુરવઠાને અસર કરે છે. ત્યારબાદ ભવિષ્યના ભાવોની અટકણો. વસ્તુની કિંમત અંગેની અટકણો વસ્તુના પુરવઠાને અસર કરે છે. વસ્તુના ભાવ ભવિષ્યમાં વધશે એવી અટકણ થાય તો વર્તમાનમાં તે વસ્તુનો પુરવઠો ઉત્પાદક બજારમાં ઓછો મૂકશે. તેનાથી વિરુદ્ધ, ઉત્પાદકોમાં એવી અટકણ થાય કે ભવિષ્યમાં અમુક વસ્તુના ભાવ ઘટશે તો વર્તમાન સમયમાં તે પુરવઠો વધારે મૂકશે. ત્યારબાદ અન્ય પરિબળો. અહીં અન્ય પરિબળો પણ, જે દાખલા તરીકે દેશમાં કુદરતી પરિબળો સાનુકૂળ હોય, રાજકીય સ્થિરતા હોય, કાયદો અને વ્યવસ્થા જળવાય તો પુરવઠો વધે. અને જો આવા પરિબળોમાં વિક્ષેપ આવે, સ્થિરતા જોખમાય તો પુરવઠો પણ ઘટે છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો, વ્યક્તિગત પુરવઠો અને બજાર પુરવઠો વિશે સમજૂતી મેળવીએ. અહીં એક કોષ્ટક આપેલું છે. કોષ્ટકમાં વ્યક્તિગત પુરવઠો કોને કહેવાય અને બજાર પુરવઠો કોને કહેવાય એની સમજૂતી મેળવીએ. સૌપ્રથમ પહેલી કોલમમાં વસ્તુની કિલોગ્રામ દીઠ કિંમત છે, જે 10, 20, 30, 40, 50 એટલે કે કિંમત વધતી બતાવે છે. બાજુમાં એક વ્યક્તિનો અને પછી બીજી વ્યક્તિનો એટલે કે પેઢીઓનો પુરવઠો આપેલો છે. ને છેલ્લે બંને પેઢીના કુલ પુરવઠાનો સરવાળો એટલે કે બજાર પુરવઠો દર્શાવેલો છે. જ્યારે વસ્તુની કિંમત 10 રૂપિયા હતી ત્યારે એ પેઢી એટલે કે પહેલી પેઢી છે 80 એકમો એટલે કે 80 કિલોગ્રામ જેટલો પુરવઠો રાખતી. બીજી પેઢી એ 60 કિલોગ્રામ જેટલો. ત્યારબાદ બંનેનો ભેગો થઈ કુલ 140 જેટલો બજાર પુરવઠો. ત્યારબાદ જ્યારે વસ્તુની કિંમત વધતી જાય છે તેમ તેમ વ્યક્તિગત પેઢીઓ પણ પોતાનો પુરવઠો વધારી દે છે. એટલે 80માંથી 180 અને જે 60 હતા એના બદલે 100 ને કુલ બજાર પુરવઠો જે 140 હતો હવે 280 થાય છે. આમ જોતાં જોતાં 50 જેટલી કિંમતમાં વધારો થાય અને તેનાથી વ્યક્તિગત પુરવઠો પણ વધે છે. એટલે કે એ પેઢી છે 400 કિલોગ્રામ જેટલો, બી વ્યક્તિ 300 કિલોગ્રામ જેટલો અને કુલ 700 કિલોગ્રામ જેટલો બજાર પુરવઠો અસ્તિત્વમાં આવે છે. આમ વ્યક્તિગત પુરવઠો વધતા બજાર પુરવઠો પણ વધે છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો, પુરવઠા વિધેય સમજીએ. પુરવઠા વિધેય એટલે શું એ પણ 1 માર્ક્સની અંદર પૂછાય છે, ધ્યાન રાખીએ.
કોઈ એક વસ્તુ માટેના પુરવઠા ઉપર અસર કરતા પરિબળોની ગાણિતિક સ્વરૂપમાં રજૂઆત એટલે પુરવઠા વિધેય. આ પુરવઠા વિધેય નીચે મુજબ છે, પણ આ પુરવઠાના વિધેયમાં જે સિમ્બોલ આપેલા છે એ બધા અસર કરતા પરિબળો છે, જેમાં એસએક્સ એ પુરવઠા વિધેય છે. કૌંસની અંદર આપેલું પીએક્સ એક્સ વસ્તુની કિંમત છે, ટી ટેકનોલોજીની કક્ષા છે, પીએફ ઉત્પાદનના સાધનોની કિંમત છે, પીઈ ભવિષ્યના કિંમતો અંગેની અટકણ છે, ને યુ અધર એટલે કે અન્ય પરિબળો છે. વિદ્યાર્થી મિત્રો, અગાઉ આપણે અસર કરતા પરિબળો બધા યાદ રાખવાના, જેથી વિધેય યાદ રાખવામાં સરળતા રહે. ત્યારબાદ આપણે પુરવઠાનો નિયમ જોઈએ. પુરવઠાનો નિયમ: અન્ય પરિબળો યથાવત રહે તો વસ્તુની કિંમતમાં વધારો થતાં તેના પુરવઠાનું વિસ્તરણ થાય છે, અને વસ્તુની કિંમત ઘટતાં પુરવઠાનું સંકોચન થાય છે. એટલે કે અહીં કિંમત અને પુરવઠા વચ્ચે સીધો સંબંધ છે. આ એનો નિયમ છે. ત્યારબાદ ધારણાઓ: ઉત્પાદનના સાધનોની કિંમતો સ્થિર રહે છે. ઉત્પાદન પદ્ધતિમાં ફેર થતો નથી, એટલે કે ટેકનોલોજી કક્ષા સ્થિર રહે છે. અન્ય વસ્તુના ભાવોની અટકણ કરી શકાતી નથી, એટલે કે ફેરફાર થઈ શકતો નથી. અન્ય વસ્તુના ભાવો પણ સ્થિર રહે છે, એટલે કે તેમાં કોઈપણ પ્રકારનો ફેરફાર થતો નથી. અન્ય પરિબળો જેવા કે સરકારની નીતિ, વાહન વ્યવહારની સગવડ, કુદરતી પરિબળો, પેઢીઓની સંખ્યા વગેરે સ્થિર રહે છે. વિદ્યાર્થી મિત્રો, આ ધારણાઓ છે એ અવાસ્તવિક છે, છતાં પણ નિયમ સાબિતી માટે આપણે આ ધારણા કરવી જરૂરી છે. ત્યારબાદ પુરવઠાનો નિયમની સમજૂતી આકૃતિ અને અનુસૂચિ દ્વારા સમજીએ. અહીં ડાબી બાજુ પુરવઠાની અનુસૂચિ આપેલી છે, જેમાં કિંમત 50, 60, 70, 80, 90 એટલે કે વધતી બતાવે છે, તેમ બાજુમાં તેનો પુરવઠો પણ વધતો બતાવે છે. આકૃતિની અંદર એક્સ ધરી પર પુરવઠો દર્શાવેલો છે, વાય અક્ષ ઉપર કિંમત દર્શાવેલી છે. જ્યારે કિંમત 50 રૂપિયા હતી ત્યારે એનો પુરવઠો 200 કિલોગ્રામ હતો. ત્યારબાદ જ્યારે કિંમત વધી 60 રૂપિયા થાય છે ત્યારે એનો પુરવઠો 400 કિલોગ્રામ થાય છે. આમ વધીને કિંમત 90 થાય છે ત્યારે એ પુરવઠો 1000 પહોંચે છે. એટલે કે અહીં એસએસ પુરવઠા રેખા અસ્તિત્વમાં આવે છે. એસએસ પુરવઠા રેખા છે ડાબેથી જમણે, ઉપરથી નીચેથી ઉપરની તરફ ગતિ કરે છે. એનો મતલબ એનો ઢાળ ધન ઢાળ ધરાવે છે. એટલે કે બંને વચ્ચે, એટલે કે કિંમત અને પુરવઠા વચ્ચે સીધો સંબંધ છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો, પુરવઠામાં પરિવર્તન એ વિશે સમજૂતી મેળવે. પુરવઠામાં પરિવર્તન બે પ્રકારના છે. એક પુરવઠામાં વિસ્તરણ સંકોચન અને પુરવઠામાં વધારો ઘટાડો. સૌપ્રથમ આપણે અહીંયા સ્ક્રીન ઉપર પુરવઠાનું વિસ્તરણ સંકોચન સમજીએ. ખાસ વિદ્યાર્થી મિત્રો ધ્યાન રાખજો કે પુરવઠાનું વિસ્તરણ અને સંકોચન છે કિંમત પરિબળને લીધે થાય છે. અહીં અન્ય પરિબળો સ્થિર રહેશે. એટલે કે અહીં કિંમત પરિબળને કારણે વિસ્તરણ અને સંકોચન અસ્તિત્વમાં આવે છે. અનુસૂચિમાં પણ અગાઉની જેમ 50, 60, 70, 80, 90 જેવા કિંમતો વધતી બતાવે છે. સામે પુરવઠો પણ વધતો બતાવે છે. એસએસ પુરવઠા રેખા ધનઢાળ ધરાવે છે. અહીં કોઈ એક બિંદુથી નીચેની તરફ જઈએ, એટલે કે અહીં એ બિંદુથી બી તરફ જઈએ તો ત્યાં પુરવઠાનું સંકોચન થાય છે, પણ એથી સી તરફ ગતિ કરીએ છીએ ત્યારે પુરવઠાનું વિસ્તરણ, એટલે કે પુરવઠો વધતો બતાવે છે. ત્યારબાદ પુરવઠાનો વધારો ઘટાડો સમજીએ.
પુરવઠાનો વધારો ઘટાડો છે કિંમત સિવાયના અન્ય પરિબળોના કારણે, એટલે કે એમાં ફેરફાર થવાના કારણે ફેરફાર થાય છે. અહીં કિંમત તો સ્થિર જ રહે છે. અહીં અનુસૂચિમાં જોતા દરેક વખતે કિંમત 20 રહે છે, જ્યારે પુરવઠો અન્ય પરિબળોની અસર હેઠળ એ વધતો જોવા મળે છે. અહીંયા જ્યારે ₹20 કિંમત હોય ત્યારે પુરવઠો 100, 200, 300, 400, 500, એટલે કે ₹20 કિંમત અને પુરવઠો 300 હતો તે મૂળ પુરવઠા રેખા જ્યારે તેના બિંદુથી, એટલે કે એ બિંદુથી બી તરફ, એટલે કે ડાબી બાજુ ખસે ત્યારે એ પુરવઠાનો ઘટાડો બતાવે છે. જ્યારે એ બિંદુથી જમણી બાજુ, એટલે કે S3 પુરવઠા રેખા અસ્તિત્વમાં આવે, એટલે કે જમણી બાજુ ખસે તો તે એ પુરવઠાનો, એટલે કે વધારો દર્શાવે છે. આમ ડાબી બાજુ ખસતા એ ઘટાડો અને જમણી બાજુ ખસતા એ વધારો દર્શાવે છે. ત્યારબાદ પુરવઠાના નિયમના અપવાદ જોઈએ. પુરવઠાના નિયમના અપવાદ 2 પ્રકારના: અલભ્ય વસ્તુ અને નાશવંત વસ્તુ. પ્રાચીન કાળના સિક્કાઓ, કલાકૃતિઓ, પ્રાચીન મૂર્તિ, મૂળ હસ્તપ્રત વગેરે આવી વસ્તુઓનો પુરવઠો વધારવો શક્ય જ નથી. જે છે એમ છે, એટલે કે અહીં પુરવઠો વધારવાનો નથી. કિંમત એની દિવસે દિવસે વધતી જાય છે, પણ સાથે એનો પુરવઠો વધારી શકાતો નથી, માટે તે અપવાદ છે. બીજું, નાશવંત વસ્તુ. દૂધ, દૂધની બનાવટો, લીલા શાકભાજી, પાકા ફળ વગેરે નાશવંત વસ્તુ. આવી વસ્તુઓના ભાવ ઘટી જાય તો પણ એ વસ્તુનો પુરવઠો ઘટતો નથી, કારણ કે આવી વસ્તુઓનો સંગ્રહ અશક્ય છે. વસ્તુનો ભાવ વધે કે ઘટે તો પણ પુરવઠો વધુ ફેરફાર થતો નથી. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો, બજારમાં વસ્તુનું કિંમત નિર્ધારણ સમજીએ. કિંમત નિર્ધારણ એટલે બજારમાં માંગ થતી અને વેચાતી વસ્તુ કે સેવાની કિંમતો કઈ રીતે નક્કી થશે તેની સમજૂતી. અહીં માંગ અને પુરવઠો બંને કોઈપણ વસ્તુની કિંમત નક્કી કરવા માટે અગત્યના પરિબળો છે, અનિવાર્ય છે. અમુક કિંમતે બજારમાં વસ્તુની કુલ માંગ અને પુરવઠો સરખા થાય ત્યારે સમતુલા છે તેમ કહેવાય છે. આમ સમતુલા અમુક સમયે અમુક સંજોગોમાં પ્રાપ્ત થાય છે. સમય સંજોગો બદલાતા એમાં વિક્ષેપ પણ પડે છે અને આંતરક્રિયાને અંતે સમય જતાં પુનઃ સમતુલા સ્થપાય છે. એટલે કે આપણે અહીંયા જે કિંમત નિર્ધારણ સમજશું એ આપણે 3 ભાગમાં સમજવાની છે. તે આપણે આકૃતિની મદદથી સમજીએ. અહીં અનુસૂચિ આપેલી છે, જેમાં વસ્તુની માંગ, વસ્તુની પુરવઠો અને વસ્તુની કિંમત આપેલા છે. અહીં કિંમત વધતા પુરવઠો પણ વધતો દેખાય, પણ માંગ ઘટતી જોવા મળશે. જ્યારે ₹10 કિંમત હતી ત્યારે માંગ 1000 હતી અને પુરવઠો 200 હતો. કિંમત વધતા માંગ ઘટે છે પણ પુરવઠો વધે છે. એટલે ₹20 કિંમત થતાં 800 કિલોગ્રામ વસ્તુની માંગ બને છે, જ્યારે પુરવઠો વધીને 400 થાય છે. આકૃતિમાં જોતા અહીં SS પુરવઠા રેખા અને DD માંગ રેખા જ્યાં છેદે છે ત્યાં સમતુલા સર્જાય છે ને ત્યાં જ સમતુલા બિંદુ અસ્તિત્વમાં આવે છે, જ્યાં વસ્તુની કિંમત નક્કી થાય છે. એટલે કે અહીં
ઈ નામના બિંદુએ સમતુલા બિંદુ કિંમત નક્કી થાય છે. હવે એનો વિક્ષેપ જોઈએ. બે ભાગમાં, પહેલાં કિંમત વધે તો અને બીજું કિંમત ઘટે તો. અહીં 30 રૂપિયા કિંમત નક્કી થાય છે. આ 30 રૂપિયા કિંમતથી જો કિંમત વધી 40 થાય છે ત્યારે વસ્તુની માંગ 600 કિલોગ્રામથી ઘટી 400 કિલોગ્રામ થાય છે અને પુરવઠો વધે છે. માંગ અને પુરવઠા વચ્ચે 80 જેટલું અંતર સર્જાય છે. માંગ કરતાં પુરવઠો વધી જાય છે. પરિણામે કિંમત નીચી જવાનું વલણ ધારણ કરે છે. તેવી જ રીતે જો કિંમત 30 રૂપિયાથી ઘટી 20 રૂપિયા થાય તો વસ્તુની માંગ 600 કિલોગ્રામથી વધી 800 કિલોગ્રામ થાય છે, પણ પુરવઠો ઘટે છે. એટલે કે આમ પુરવઠો અને માંગ વચ્ચે વિક્ષેપ પડે છે, અંતર સર્જાય છે. પુરવઠા કરતાં માંગ વધી જાય છે. પરિણામે કિંમત ઊંચી જવાનું વલણ ધારણ કરે છે. આમ જે કિંમતે વસ્તુ માટેની માંગ અને વસ્તુનો પુરવઠો સરખા થાય તે સમતુલા કિંમત બને છે. માંગ કે પુરવઠામાં જ્યાં સુધી ફેરફાર ન થાય ત્યાં સુધી એ કિંમત ટકી રહે છે. વિદ્યાર્થી મિત્રો, અહીં આ પ્રશ્ન એટલે કે કિંમત નિર્ધારણનો પ્રશ્ન આકૃતિ અનુસૂચિ સહિત 5 માર્ક્સમાં પૂછાય છે. ખાસ ધ્યાન રાખજો, આ પ્રશ્નને આપણે 3 વિભાગમાં વિભાજિત કરી અને લખવાનો રહેશે. અહીં આપણે આ પાઠ પૂર્ણ કરીએ છીએ. અસ્તુ.